જો તમને પાઇલ્સ સેકન્ડ સ્ટેજમાં છે, આ સ્ટેજમાં મળ કરતી વખતે મસા થોડાક સમય માટે બહાર આવે છે તો ખરું, પરંતુ પછી જાતે જ અંદર જતા રહે છે. આ સાથે લોહી આવવું, બળતરા અથવા અવ્યવસ્થા પણ થઈ શકે છે. હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે સમયસર સારવાર કરવું બહુ જ જરૂરી છે, જેથી સમસ્યા આગળના સ્ટેજ પર ના વધે. એના માટે દવા સાથે તમારે પાણી વધારે પીવું, ફાઇબર ડાયટ અને થોડીક ટોયલેટની સારી આદતો પણ જરૂરી છે. જો તમને પણ ટોયલેટ કરતા વખતે મસ્સા બહાર આવે છે અને આપમેળે અંદર જતા હોય છે, તાજું લોહી આવે છે અથવા ટોયલેટ કર્યા પછી બી તમને સંતુષ્ટિ મળતી નથી, તો આવા લક્ષણો જો છે સેકન્ડ સ્ટેજના પાઇલ્સ હોઈ શકે છે અને એને અવગણશો નહીં. જો યોગ્ય સમયસર સારવાર અથવા તપાસ ઘણી વખતે મોટી તકલીફોને અટકાવી શકે છે.